ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. हेलो हेलो हेलो. हाँ जी हेलो. બોલો બોલો સાંભળું છું. હાલો. હા જી આ તમે લગ્નનું આ જે કાંઈ પણ ઓલું છે એ તમારો વિડીયો જોયો છે. એમ બહુ સરસ વિડીયો છે અને સરસ કામ કરો છો. ધન્યવાદ ધન્યવાદ તમારો. ખૂબ ખૂબ તમારો આભાર. હા જી હા જી ને સાહેબ એક આપણે એક કામ કરવાનું છે. બોલો બોલો. એટલે કોન્ટ્રાક્ટ તરફમાં થઈ રહ્યા કામ કે કોઈ તમારા છે? કઈ રીતના કહો છો તમે? એટલે આ એટલે કામ કરવું છે ભાઈનું. એટલે કોનું છે કોનું? મારું પોતાનું છે લ્યો ને. કેટલી ઉંમર છે તમારી? મારી ઉંમર છે 38. હમ. તમારે એમાં એવું છે ચેનલ ઉપર ઓડિયો મુકાવવો પડે, ઓડિયો દ્વારા ક્યાંક તમારું પાત્ર મળે. હા પર્સનલ મારી પાસે છોકરીઓ હોતી નથી. હા. હમ ઓડિયો મૂકવો પડે એમ. ઓડિયો મુકાવો તો ક્યાંય પાત્ર મળી જાય તમને. ઓડિયો એટલે કઈ રીતે મૂકવો પડે? તમે મારી સાથે વાત કરો, એનું હું રેકોર્ડિંગ કરું અને હું ઓડિયો બનાવું. તો કાંઈ વાંધો નહીં. મૂકવો છે? હા તો કાંઈ વાંધો નહીં. હા તો વાત કરી લઈએ આપણે, ડિટેલ લઈ લો તમારી. હા તો વાંધો નહીં. ક્યાં ગામથી બોલો છો? હું મહુવાથી બોલું. મહુવાની બાજુ નાના જાદરા ગામ છે, તાલુકો મહુવા છે, જિલ્લો ભાવનગર છે. નાના જાદરા? નાના જાદરા. બરાબર છે. તાલુકો મહુવા? હા તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર. જિલ્લો ભાવનગર. હા. કયા સમાજમાંથી છો? હું દલિત છું. દલિત સમાજમાંથી છો? હા 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 દલિત છું સાહેબ. ઉંમર 38? ઉંમર 38. તમારે સગાઈ કે લગ્ન કેવું થયેલું છે? મેં કોઈ વસ્તુ નથી જોઈ. કેમ આટલું બધું મોડું થઈ ગયું? એટલે પહેલા કર્યું હતું પણ એને તો લગભગ 4 થી 5 વર્ષ થઈ ગયા હતા, મેરેજ કરેલા હતા. તો કેમ ના પાડો છો? હું એને 5, 6, 7 વર્ષ એવું થઈ ગયું છે. હા પણ કર્યા હોય તો કર્યા જ હોય ને, લગ્ન તમારા થયા હોય તો થયા જ હોય ને. હા એટલે લવ મેરેજ કરેલા હતા. લવ મેરેજ કર્યા હતા. હા લવ મેરેજ. એમાં શું પ્રોબ્લેમ થયો? એમાં મારી પત્ની હતી એને કેન્સરની તકલીફ થઈ ગઈ છે અને એક્સપાયર થઈ ગઈ. અચ્છા, બીમાર હતા ને ગુજરી ગયા? હા ગુજરી ગયા. 4-5 વર્ષ કેન્સરની તકલીફ થઈ ગઈ હતી અને માવાનું વેચાણ હતું ને એમાં ચાંદી પડી ગઈ હતી, મને વધી ગયું હતું. ઓહો. 3જા 4થા ને કેજમાં આવી ગયું એટલે પછી અમદાવાદ લઈ ગયો. 4 લાખનો ખર્ચો કર્યો તો પછી આપણે વડોદરામાં આશ્રમ હોસ્પિટલ છે બરાબર, ત્યાં સુધી જઈ આવેલા હતા. ઓહો. તો કઈ સારું ન થયું પછી. બરાબર. શું નામ છે તમારું? મારું નામ કાંતિભાઈ. કાંતિભાઈ. હા. પપ્પાનું નામ? પ્રેમજીભાઈ. કાંતિભાઈ પ્રેમજીભાઈ. પ્રેમજીભાઈ. હા. અટક કેવી તમારી? અટક વેલારી. વેલારી. હા વેલારી. બરાબર છે. કેટલા બાળકો કેટલા તમારે? નહીં મારે કોઈ વસ્તુ નથી. એમ કેટલા વર્ષ ઘર સંસાર ચાલ્યો હતો તમારે? અને મારે લગ્ન થયા પછી કેટલો સમય બેન તમારી સાથે રહ્યા? 10-12 વર્ષ. એમ 10-12 વર્ષમાં બાળક નો થયા કઈ? નહીં એને હું છે બૈરાવું હતું, ઓપરેશન કરાયેલું હતું. અચ્છા એવું હતું. હા તો પણ કોઈ ગણતરી નથી. હું સમજાઈ ગયું. તોય તમે લગ્ન કર્યા હતા? હા તો જ મેરેજ કરી લીધા. વાહ વાહ વાહ. એટલે એને બીજું ઘર હતું? પણ હા એને બીજું ઘર હતું. સમજાઈ ગયું. અને તમે કુંવારા જ હતા? હું તો કુંવારો છું, હજી કુંવારો છું. હા. હવે કુંવારા ન કહેવાય. હે ભાઈ, એકવાર લગ્ન થઈ ગયા પછી કુંવારા ન કહેવાય. હા પણ એમાં શું આપણે લવ મેરેજ કર્યા ને સોરીને 4 હા ફેરા. પણ ભલે નહીં તો હવે આ તો ઠીક છે, વાંધો નહીં. તમે લવ મેરેજ કર્યા પણ તમે લગ્ન તો કર્યા હતા ને, તમારી સાથે રહ્યા હતા તો ખરા ને? આ 10 થી 12 વર્ષ રહ્યા. હે બરાબર છે. ના કાંઈ વાંધો નહીં. એમ દુઃખી નથી થવા દીધું. હે 4-5 લાખનો ખર્ચો કર્યો હતો. હા એ તો એમ જ હોય ને, આપણે કોશિશ તો કરીએ ને. બરાબર છે.
કોઈ પણ પાત્ર હોય તો એને કોઈ હેરાન ગતિ નહીં કરવાની, હે દિલથી હાંસવી લેવાનું, પછી આપણા કિસ્મત. વાહ વાહ. તમારો મોબાઈલ નંબર બોલો જી. આ હમ મોબાઈલ નંબર બોલો જી. મારે 2 નંબર ચાલુ છે. તમારો વોટ્સએપ નંબર હોય એ જ બોલો જી. વોટ્સઅપ નંબર હમ એટલે વોટ્સઅપ નંબર આવે ને એટલે 97 259 97 259 25 2 37. 25 2 37. આ વોટ્સએપ નંબર છે. હા, વોટ્સઅપ નંબર જ છે મારો. અચ્છા, અને આ તમે વાત કરો છો એ નંબર અલગ છે? નહીં, એટલે આજે વાત કરું ને એ જ નંબર તમને બોલ્યો. સમજાઈ ગયું. આ વોટ્સએપ નંબર જ છે. હા, અને ઓલો મારો સાદો ફોન છે, તેમાં ફોન છે. એમ હા, મારે 2 નંબર ચાલુ છે. પરમેનન્ટ રહેતો હોય એ નંબર આપો, પછી ઓલો શું છે તમારે ઘણી વખત સ્વિચ ઓફ રહેતો હોય તો વળી કોઈને કોન્ટેક્ટ કરવો હોય તો પછી કોન્ટેક્ટ ન થઈ શકે ને. હા, તો આ જ નંબર રાખો. આજ પરમેનન્ટ છે ને તમારો નંબર? હા, આ જ નંબર છે. બરાબર. શું વ્યવસાય શું કરો છો તમે? વ્યવસાય તો હું છૂટી મજૂરી કરું છું. એમ કઈ રીતનું કામ શું હોય? એટલે કામ આમ ખેત મજૂરીમાં હોય, એટલે કોઈ જો કોઈ પણ ખેતી હોય એમાં દવા છાંટવા દાડે લઈ ને પછી કડિયા કામે જઈએ, અત્યારે દુકાનમાં સૌ. અચ્છા અચ્છા, બધું ફરતું ફરતું ટૂંકમાં. આ નોકનું કામ છે, ત્યારમાં દુકાનમાં તો 12,000 પગાર આપે એમાં. એમ બરાબર છે. પછી આમ કડિયા કામ ને કરો એમાં પૈસા વધારે મળે કે એમાં એટલું જ થઈ જાય? હા, એમાં 500 રૂપિયા મળે અને આમાં 12,000 બાંધો પગાર. તો ઓલું હારે છે આપણે ગમે કોઈ પણ આપણે કાંઈ લાવવું પાડવું કોઈ આ જરૂર મળી જાય. બરાબર છે બરાબર છે. સમજાય કે ટૂંકમાં ફિક્સ કાંઈ નહીં. ઘણી વખત કડિયા કામ હોય તો એમાં પણ વયા જાવ તમે. હા, ગમે ને આપણે અને અત્યારે હાલ તો દુકાનમાં જ છો તમે, બરાબર છે. ખેત મજૂરી કાંઈ હોય તો પણ તમે કરો છો. હા, તો એ કરી કોઈ દવા છાંટવી તો 500 રૂપિયા મળે, કોઈ હાથી લકડું હાથે, કોઈ ટ્રેક્ટર આપવું હાથે. વાહ વાહ વાહ. બધું ફાવે ટૂંકમાં. હા, બરાબર છે. કામ હાલ્યા કરે તમારે દયાથી. બસ બસ ભગવાનની દયા. અમે તો શું દયા કરતા હતા. તમે ભાઈ બેન કેટલા? અમે 3 ભાઈઓ અને 1 બેન. અચ્છા. બીજા 2 ભાઈઓ છે ને મેરેજ થઈ ગયા છે? હા, એની ઘર છોકરા પરણાવેલા છે. અને બીજા બેન છે? એ ઘરે બહાર છે. અચ્છા, બેન સાસરે વયા ગયા છે. હા, એને છોકરા પરણાવી દીધા. વાહ વાહ વાહ. તમે જે કુંવારા રહી ગયા. હા, હું એક જ રહી ગયો મેરેજમાં. વાહ વાહ. પછી મકાન છે તમારા ઘરનું છે? મારું પોતાનું મકાન છે. એમ કેટલા રૂમ છે એમાં? હે? રૂમ કેટલા છે? આ રૂમ મારે 2 રૂમ છે. હમ. થોડું ફળિયું છે અને સંડાસ બાથરૂમ છે. બીજું હારે કોણ બોલે છે? હા, એ તો અમારા ડોશીમાં છે. એમ બા છે? હા, મારા બા છે, મારા પપ્પા છે. એમ કેવડી ઉંમર છે બાની? બાની ઉંમર કેવડી છે? લગભગ 80-85 વર્ષની. હે 80-85 વર્ષનો છે? અને પપ્પાની ઉંમર લગભગ એટલી છે એમ. હા હા હા, બરોબર છે બરોબર છે. હા, ટૂંકમાં મમ્મી પપ્પા તમારી સાથે જ છે ને? મારી સાથે 3 ભાઈમાં હું નાનો એટલે મારી ભેગા જ હોય. વાહ વાહ. હમ. સાચું. મા બાપને નાનો દીકરો બહુ ગમે. હા, કારણ કે લાડકોટ વધારે પડતા એને જ કર્યા હોય ને એટલે એનો લાભ લે. 2 ભાઈ છે ને ભેગા ન થાય, ગમે ત્યાં કદાચ 2 જાય તો પી દે. કારણ કે બધા ભાઈ બહેન માં લાડ તમને જ મળ્યા હોય, નાના હોય ને હા. એટલે તમે તમારા ભેગા રહીએ. હા, બરાબર ને? ટૂંકમાં ચાટે જ રોટલો ખાઈ આપતો. એમ જ હોય ને ભાઈ. કેટલું ભણ્યા ગણ્યા કેટલું તમે? પણ તમે હું 5 ભણેલો છું. 5? હા. કેમ આગળ નો ભણ્યા? પછી તો હું છે એ પરિસ્થિતિ ખરાબ હતી. એમાં પરિસ્થિતિ ખરાબ હું બધું મફત જ હતું. સરકારી મફત સ્કૂલમાં ભણવાનું, ગણવેશ પેલા ફ્રી આવતા, ચોપડા ફ્રી આવતા, મધ્યમ ભોજનનું જમવાનું પણ ન્યા આવતું. એમાં ક્યાં પરિસ્થિતિ આવી? બાપાને મોકલતા પરબાર અને રમવા ચડી જાય છોકરા. હા, ભણવું નતું એમ બોલો ભાઈ. એમ પરિસ્થિતિનું ખોટે ખોટું નામ દો માં તમારે ભણવું જ નતું એમ. તો રમવા ચડી જાય તો નિશાળ જાય એ તો ખબર ન હોય કે મોય દાંડિયા રમવા વયા જાય. સાચી વાત છે. જો ભણ્યા હોત તો નોકરી બોકરી મળી ગઈ તો એ છોકરી હારી મળી જાત. એવી તો સાહેબ આપડા કિસ્મત ક્યાંથી હોય. કિસ્મત તો હતા પણ તમે જ ભણ્યા નહીં એમ. હા, એટલે જ ને. તો કિસ્મત નો દોષ એમાં દયો માં. સાચું. હા. ભલે ભલે, કાંઈ વાંધો નહીં ભાઈ. આપણે ઓડિયો મૂકશું. અને પપ્પા પેલા શું કામ કરતા? કોણ? પપ્પા શું કામ કરતા? પપ્પા ઈ ખેતી કામ જ કરતા પણ એને 50 વર્ષથી કામ મૂકી દીધું. એમ સાચી વાત છે. હવે દીકરા કામે ચડ્યા એટલે એમ થયું કે બસ હવે અમારે નિવૃત્તિ. ક્યાંય નહીં જતા. એની મમ્મી જાય નહીં, પપ્પા જાય નહીં. એમ બસ સરસ. મારી માથે નિવૃત્તિ. મારી પાસે ગુજરાન આપવાનું. સાચી વાત છે. નિવૃત્તિ હવે. બસ હવે એની ઉંમર થઈ ગઈ. બરાબર છે સારી વાત કહેવાય.
આપણે સહી ક્યાં સુધી મેં કીધું શું ખોટું હોય કે હવે આપણે આવક લઈએ તો આપણને કોઈક માણસ પાછળથી ચર્ચા કરે કે છોકરા છે એમ છે. સાચી વાત છે. કે સમાજ વાત કરે. બસ 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 બસ. બરાબર છે. બીજું તમારે કઈ જમીન કે એવું કઈ ખરું? નહીં, મારે જમીન કોઈ વસ્તુ નથી. બરાબર છે, બરાબર છે. ઓનલી ખેતી જ કરો છો? આ પછી ખેતી તમારે કરું છું. કોઈ શરીરમાં કઈ ખામી? કોઈ વસ્તુ નહીં. એમ કોઈ વસ્તુ નહીં. કોઈ તકલીફ નહીં, કોઈ દી માથું ઉધરે શરદી કોઈ વસ્તુ નહીં. આજની તારીખ નું દી ના, 38 વર્ષની ઉંમરમાં મેં કોઈ દી માથાની ટીકડી નથી પીધી. તમે શ્રમ એવો કરો છો, મહેનતુ માણસ છો, બધી મહેનત તમે કરી લ્યો એવા છો, એટલે તમને બીમારી કોઈ લાગુ પડે નહીં. બરાબર છે. બપોરે 1 વાગે દવા છાંટતા હોય જાણે નાઈન બહાર નીકળે હોય એટલે ગરમી હોય. ઓહો, સાચી વાત છે, સાચી વાત. પસીનો છે ને એની હારે કોઈ પણ બીમારી બહાર આવી જાય. હા બરાબર. કોઈ વાંધો નહીં. તમારો મને એક ફોટો મોકલી આપજો. અને ખાસ કરીને ફ્રોડ કોલ થી સાવધાન રહેજો. કોઈ ફ્રોડ કોલ આવે, કોઈ પૈસા ટકા માગે તો કોઈને ગૂગલ પે કે એમ કરવા નહીં. બરાબર. નહીં. હા હા છે એમાં સાહેબ છે મારે તમારે અરેન્જ મને થોડુંક મેં ઓડિયો તમારો જોયો, તમારો સ્વભાવ જોયો, તમારું અમુક રેકોર્ડ બધું મેં સાંભળેલું. જી. એટલે મને પસંદગી આવી. મેં કીધું હિતેશભાઈ એવો માણસ દુનિયામાં તો લગભગ ન મળે આપણને. સારી વાત કહેવાય. ભલે એની મુલાકાત ન થાય પણ એની ફોનમાં મુલાકાત થાય તો આપણને સંતોષ છે. બસ 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 બસ. એ તમારો પ્રેમ છે એનો અમને આનંદ છે ભાઈ. નહીં, 3-4 દિવસથી હું તમારો ઓડિયો જોઉં એટલે હું ખુદ તમને સારું અને દિલથી હિતેશભાઈને ચાહું અને હગા ભાઈ કરતા વિશે ચાહું. વાહ ભાઈ વાહ. જો પારકાને પોતાના કરી લઈએ તો એ એક વ્યક્તિ મહાન કહેવાય ને ભાઈ. એટલે મેં કારક હિતેશભાઈ મેં કીધું આપણને કારક એમ આપણને અને આશા પૂર્વ મેં કારક આપણી પાસે આવશે એમ. અમે તો પારકા જ છીએ પણ છતાં તમે ભાઈ જેવો દરજ્જો અમને આપી દીધો, બહુ સારી વાત કહેવાય. અમને આનંદ થયો ભાઈ. નહીં, તમારો સ્વભાવ મને બહુ પસંદ આવ્યો. બરાબર છે. ભલે ભલે, કઈ વાંધો નહીં ભાઈ. આપણે ઓડિયો મૂકશું. હું તો હિતેશભાઈ દલિત જ છું. જી જી. હું આપણે દલિત પ્રમાણે હું એમ કહું કે આપણે હિતેશભાઈ છે ને મારા ને કદાચ મારા બાપનો દીકરો ભાઈ માનું ને તો એમને વિચાર છે એમ. વાહ ભાઈ વાહ. ના ના, બહુ સારી વાત છે. કોઈ સમાજ નીચો નથી, કોઈ સમાજ ઊંચો નથી. આ દુનિયામાં ભગવાને મોકલા હતા ને, એક સમાન કરીને મોકલા હતા. પછી અહીંયા આપણે એકાબીજા વાળા કર્યા. બાકી કોઈ ઊંચું નથી, કોઈ નીચું નથી ભાઈ. આ દુનિયાની અંદર બધા સમતલ છે. કારણ કે જયારે જયારે દવાખાનામાં કોઈને દાખલ કરે ને ભાઈ, ત્યારે લોહીની જરૂર પડે ને, ત્યારે ડોક્ટર એમ નથી કેતા કે આ કયા સમાજનું તમે લોહી લેવા છો. ત્યારે એ પોઝિટિવ, બી પોઝિટિવ, જે કાંઈ લોહીના જે પ્રકારો હોય એ પ્રકારે લોહી ચડે છે. પણ કોઈ સમાજનું લોહી નથી ચડાવવામાં આવતું. ચાલો ભાઈ, આ બ્રાહ્મણ સમાજના બીમાર પડ્યા છે તો એને બ્રાહ્મણ સમાજનું લોહી જોશે. દરજી બીમાર પડ્યો તો કે આ દરજી હોય એનું જ લોહી હાલશે, આમાં બીજું નહીં હાલે. દલિત બીમાર પડ્યા હોય તો એમ નહીં કે ભાઈ દલિત સમાજનું જોઈએ, આમાં પાછું દરજીનું લોહી આમાં ન હાલે. ત્યાં બસ 1% વાળી જે લોહીની હોય છે ડોક્ટરના હિસાબ પ્રમાણે એ જ લોહી ચાલે. બરાબર છે. એટલે કોઈ સમાજ નીચો નથી. કારણ કે ઈશ્વરે આપણને મોકલા છે ને બધાને એક સમતલ કરીને મોકલા છે. જેવા હાથ તમારે છે એવા જ હાથ મારે છે. જેવી રીતે તમારા વિચારધારા છે, મારી વિચારધારા એવી જ છે. ભલે ભલે, કોઈ વાંધો નહીં ભાઈ. આપણે ઓડિયો મૂકશું અને અત્યારે આપણે જે કાંઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે. અને આપણે ઓડિયો ક્યારે પણ ચેનલથી ડિલીટ કરતા નથી. બરાબર બરાબર. ભલે મને ફોટો મોકલી આપો એટલે આપણે ઓડિયો મૂકશું. બરાબર છે. એટલે આધાર કાર્ડનો ફોટો મોકલું? નહીં નહીં નહીં, ડોક્યુમેન્ટ કાંઈ મોકલતા નહીં. ફક્ત તમારો ફોટો, તમારો બાયોડેટા બનાવેલો હોય તો મોકલજો, નહીંતર કોઈ વાંધો નહીં. હા તો ખાલી ફોટો મોકલો તો હાલે? ચાલે 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 ચાલે. ઓકે. જ્યારે ફોટો મોકલો ત્યારે મને એક ફોન કરજો એટલે મને ખ્યાલ આવી જાય, હું ફાઇલ સેવ કરી લઉં. ઓકે ઓકે. ભલે ભલે, કાંઈ વાંધો નહીં. પ્રેમ ભાવથી એટલું એક ભાઈ તરીકે. ના ના, 100% આપણે હરેક સમાજનું કામ કરવું જ છે. અને આપણો તમારો પણ ઓડિયો મૂકશું અને હું સારી આશા રાખું છું કે તમારો ઓડિયો મૂક્યા પછી તમને કોઈ સારું પાત્ર મળી જાય. બસ મારી સમજ છે. ભલે તમે તારે કોઈ વાંધો નહીં. આપણે એ રીતે કોઈ પણ સમાજ હશે અને તમને જે લાગુ પડે એવા સમાજ હશે તો તમને કોલ કરશે. બરાબર છે. બરાબર. ઓકે. ભલે ભાઈ ભલે, કાંઈ વાંધો નહીં. હો, સારું, થેન્ક યુ. વેલકમ ભાઈ, વેલકમ. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.